નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું ગુરુ પૂર્ણિમા વિશે. આપ સૌ ધર્મપ્રેમી મિત્રોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા આજના વિડીયોની શરૂઆત કરું છું. ગુરુ એ જીવનનો સાચો પ્રકાશ છે. આજે આપણે માત્ર એક તહેવારની વાત નથી કરવાના. આજે આપણે એક એવા મહાન વ્યક્તિને, એવા વ્યક્તિત્વને યાદ કરીએ છીએ કે જેના વગર જ્ઞાન, સંસ્કાર અને જીવનની દિશા શક્ય જ નથી. અને આવું વ્યક્તિત્વ છે ગુરુ. પરંતુ એક પ્રશ્ન છે કે જો દુનિયામાં સૂર્ય ન હોય તો? જવાબ છે અંધકાર. સાચી વાત છે મિત્રો, દુનિયામાં સૂર્ય ન હોય તો અંધકાર હોય. બસ આવું જ મહત્ત્વ આપણા જીવનમાં ગુરુનું છે. જો પાણી ન હોત તો જીવન ન હોત, એ જ રીતે જો સૂર્ય ન હોય તો અંધકાર હોય, એ જ રીતે જો ગુરુ ન હોય તો આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ મળતો નથી. જો ગુરુ ન હોત તો જ્ઞાન ન હોત, સંસ્કાર ન હોત અને આપણા જીવનને સાચી દિશા પણ ન મળી હોત. અને એટલા માટે જ ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવાય છે? મિત્રો, અષાઢ માસની પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. તેમણે ચારેય વેદોનું વિભાજન કર્યું. મહાભારત, 18 પુરાણો અને બ્રહ્મસૂત્ર જેવા અમૂલ્ય ગ્રંથોની રચના કરી. તેથી જ તેઓ આદિ ગુરુ તરીકે ઓળખાય છે. અને તેમની સ્મૃતિમાં આ દિવસ વ્યાસ પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા એ નામે ઉજવવામાં આવે છે. ગુરુ એટલે કોણ? ઘણા લોકો માને છે કે માત્ર શાળામાં ભણાવનાર શિક્ષક જ ગુરુ છે. પણ ના, ભારતીય દર્શનશાસ્ત્ર કહે છે કે જે આપણું અજ્ઞાન દૂર કરે, જે જીવનનો સાચો માર્ગ બતાવે, જે જીવનમાં મૂલ્યો શીખવે, તે દરેક વ્યક્તિ આપણો ગુરુ છે. આપણા પ્રથમ ગુરુ છે માતા, બીજા ગુરુ પિતા અને ત્યાર પછી ત્રીજા ગુરુ આવે શિક્ષક. અને એ પછી જીવનમાં મળતા અનુભવો પણ આપણા ગુરુ જ બની જાય છે. એક સુંદર મજાની કથા છે. એક રાજા પોતાના ગુરુને પૂછે છે, ગુરુદેવ, તમે મારા કરતાં મોટા કેવી રીતે? હું તો આખા રાજ્યનો રાજા છું. ત્યારે ગુરુ સ્મિત કરીને કહે છે, રાજા, તમે રાજ્ય જીતી શકો છો, પણ મન જીતવું હોય તો એના માટે જરૂર પડે જ્ઞાનની. પછી ગુરુએ એક દીવો પ્રગટાવ્યો. દીવો નાનો હતો, પરંતુ આખા ઓરડામાં અંધકાર દૂર થઈ ગયો. ગુરુ બોલ્યા, રાજન, આ દીવો જ્ઞાન છે. અંધકાર ગમે તેટલો મોટો હોય, પણ માત્ર એક નાનો દીવો કરતાં એનો નાનો પ્રકાશ આખા ઓરડાના અંધકારને દૂર કરી નાખે છે. રાજાએ તેમને નમન કરીને કહ્યું, આજે મને સમજાયું કે ગુરુનું સ્થાન કેમ આટલું સર્વોચ્ચ છે. ગુરુ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતા. ગુરુ શીખવે છે કેવી રીતે બોલવું, કેવી રીતે વિચારવું, કેવો અને શું નિર્ણય લેવો, કેવી રીતે મુશ્કેલીમાં પણ હિંમત ન હારવી. એક સારો ગુરુ વિદ્યાર્થીને માત્ર સફળ નહીં પણ સારો માણસ બનાવે છે. મહાભારતમાંથી પ્રેરણા મળે છે કે અર્જુન મહાન યોદ્ધા હતા, પણ યુદ્ધભૂમિમાં જ્યારે તેઓ મૂંઝાયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમના ગુરુ બન્યા. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને કર્મ, ધર્મ અને જીવનનું જ્ઞાન આપ્યું. આજે પણ ભગવદ્ ગીતા સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપે છે. એકલવ્ય દ્રોણાચાર્ય પાસેથી શિક્ષા ન મેળવી શક્યા. તેમણે માત્ર ગુરુજીની પ્રતિમા બનાવી અને અખૂટ મહેનત કરીને શ્રેષ્ઠ ધનુર્ધર બન્યા. આ ઘટના આપણને એમ શીખવે છે કે જો સાચી શ્રદ્ધા, સમર્પણ અને મહેનતથી જો કંઈ કાર્ય કરવામાં આવે તો અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે. મિત્રો, આજના સમયમાં ગુરુ કેવો હોવો જોઈએ? આજે યુગ બદલાઈ ગયો છે. ઓનલાઈન શિક્ષણ છે, મોબાઈલ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. પણ યાદ રાખજો, માહિતી અને જ્ઞાન એ બંને તદ્દન અલગ વસ્તુ છે. માહિતી ઇન્ટરનેટ પણ આપી શકે છે, પણ જીવન જીવવાની સમજ માત્ર ગુરુ જ આપી શકે છે. જીવનમાં
મુખ્ય 5 મહાન ગુરુઓ છે. પહેલો ગુરુ માતા, આપણને પ્રેમ શીખવે છે. બીજો ગુરુ પિતા, જવાબદારી શીખવે છે. ત્રીજા ગુરુ છે શિક્ષક, જે આપણને જ્ઞાન આપે છે. ચોથા ગુરુમાં નામ લઈશું પ્રકૃતિ, કે જે આપણને ધીરજ શીખવે છે. અને પાંચમો ગુરુ છે અનુભવ. જીવનનો સાચો પાઠ આપણને અનુભવથી જ શીખવા મળે છે. ગુરુ પ્રત્યે આપણી ફરજ શું હોવી જોઈએ એના વિશે વાત કરીએ. ગુરુ પૂર્ણિમાના દિવસે માત્ર ફૂલ આપવાથી કામ પૂરું થઈ જતું નથી. સાચી ગુરુ દક્ષિણા શું હોવી જોઈએ? ગુરુએ આપણને શીખવેલા મૂલ્યો હોય એ મૂલ્યોને આપણે જીવનમાં ઉતારવા જોઈએ. એ જ આપણી સાચી ગુરુ દક્ષિણા કહેવાય. પ્રમાણિક બનવું, સત્ય બોલવું, મહેનત કરવી, માતા પિતાનું સન્માન કરવું, સમાજ માટે ઉપયોગી બનવું, એ આપણી ગુરુ દક્ષિણામાં સમાવી શકાય. એક પ્રેરણાદાયક પ્રસંગ આપને જણાવું. એક વિદ્યાર્થી દર વર્ષે પોતાના શિક્ષક માટે મોંઘી ભેટ લઈ જતો. એક વર્ષે તે ખાલી હાથે આવ્યો. શિક્ષકે પૂછ્યું, બેટા, આ વર્ષે ભેટ ક્યાં છે? વિદ્યાર્થી બોલ્યો, સર, આ વર્ષે મેં તમારી દરેક વાત જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. એ જ મારી ગુરુ દક્ષિણા છે. આ સાંભળીને શિક્ષકની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. મિત્રો, આ દિવસે આપણે શું સંકલ્પ લઈએ? આ ગુરુ પૂર્ણિમાએ આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે હું મારા દરેક ગુરુનો આદર કરીશ. હું રોજ કંઈક ને કંઈક નવું શીખીશ. હું મારા જ્ઞાનનો ઉપયોગ સારા કાર્યોમાં કરીશ. હું મારા માતા પિતા અને શિક્ષકોનું સન્માન કરીશ. હું મારા દેશ માટે સારો નાગરિક બનીશ અને સમાજના લોકોની સેવા કરીશ. મિત્રો, ગુરુનો મહિમા ગાઈએ એટલો ઓછું છે, પણ આજના વક્તવ્યના અંતે આપને માટે એક સુંદર મજાનો ગુરુને ગુરુ પૂર્ણિમા વિશે વંદન કરવા માટે એક પુષ્પ સમાન સુંદર શ્લોક રજૂ કરું છું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ્વર છે, એટલે કે મહેશ છે, અને ગુરુ જ પરબ્રહ્મ સ્વરૂપ છે. આપ સૌને ફરી એકવાર ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય, તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.